સુરત એસઓજી પોલીસ અને અઠવા લાઇન્સ પોલીસ દ્વારા લાલગેટ વિસ્તારમાં આવેલ જનતા માર્કેટમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલી જનતા માર્કેટ જૂના અને નવા મોબાઈલના લેવેચનું સૌથી મોટું માર્કેટ છે। અહીં મોટા પાયે કરોડોના મોબાઈલની લેવેચ થતી હોય છે, ત્યારે શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ ચોરીની ઘટનાઓ બનતી હોય છે અને તમામ મોબાઈલ જનતા માર્કેટમાં વેચવા માટે આવતા હોવાની એસઓજીને ફરિયાદ મળી હતી, જેને આધારે પોલીસે ઓચિંતી જનતા માર્કેટમાં રેડ કરી હતી। મોબાઈલની લેવેચ કરનારા વેપારીઓ પાસેના જૂના મોબાઈલ અંગે બિલની ખરાઈ કરી હતી, જેમાં બિલ વગરના કે ચોરીના ફોન વેચાય છે કે નહીં તે અંગેનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સુરત અઠવા લાઇન્સ પોલીસ એસઓજીની ટીમ દ્વારા એક સાથે જનતા માર્કેટમાં રેડ કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો હતો। પોલીસની એક સાથે આટલી મોટી ટીમ જોતા જનતા માર્કેટના અનેક વેપારીઓ પોતાની દુકાન બંધ કરી પલાયન થઈ ગયા હતા। પોલીસે અનેક દુકાનમાંથી સર્ચ ઓપરેશન હાથ ધરી બિલ વગરના મોબાઈલ કબજે કરવાની અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે જનતા માર્કેટમાં 200થી વધુ દુકાનો મોબાઈલ લે વેચની આવેલી છે।